તો તમામ શિક્ષકો માટે આવ્યા મોટા સમાચાર 19/4/2025ના રોજ મિત્રો આપણા શિક્ષણ વિભાગ દ્વારા મોટા સમાચાર છે। આ 6 માંગ સ્વીકારાઈ છે મિત્રો। કઈ 6 માંગ જે હતી જે સ્વીકારેલી છે અને મિત્રો 6 માંગ સ્વીકારેલી છે તો એની સામે મિત્રો ઘણા ઉમેદવારોને 24 તારીખ પહેલાં ઘરે પણ મોકલી દેશે। એના પ્રમાણે એક વિડીયો આવી જશે ટૂંક સમયની અંદર। તે માહિતી મિત્રો હાલ ચેકઆઉટ થઈ રહી છે કે ભાઈ આ કેટલી હદે સાચી છે મિત્રો। સાચી હોય તો જ અમે વિડીયો બનાવતો હોય છે, એટલા માટે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી આવી નાના મોટી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો સમયને બગડતા આગળ વધીએ અને જોઈએ સંપૂર્ણ માહિતી કે ભાઈ કઈ 6 માંગ છે કે જે સ્વીકારવામાં આવેલી છે અને શું તમારા નુકસાન પણ થવાનું છે જો આ 6 માંગ સ્વીકારી લીધેલી છે। તો મિત્રો બીજી ઘણી એવી માહિતી પણ અમારી પાસે છે કે જેના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશું કે ભાઈ એના દ્વારા તમને મોટું નુકસાન થશે। તો આ 6 માંગની આપણે વાત કરીએ એના પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો 1 પોઈન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, 2જો પોઈન્ટ વિડીયો લાઇક કરી, 3જો પોઈન્ટ ચેનલમાં લેવલ 1માં જોઈન થઈ જજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો સમયના બગડતા આગળ વધી અને જોઈએ સંપૂર્ણ માહિતી। તો મિત્રો અહીંયા એક પરિપત્ર આવેલો છે, હાલ મેં થોડોક ધૂંધળો કરેલો છે, એનું કારણ છે મિત્રો એ પરિપત્ર ઉપર હું એક અલગથી વિડીયો બનાવીશ। આ પરિપત્ર એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1માં 100% જોઈન થવું પડશે। એટલે મિત્રો લેવલ 1ની અંદર જોઈન થઈ જાઓ, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। મિત્રો પરિપત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। 6 તમારા માટે જે ગુડ ન્યૂઝ છે એનું મિત્રો એક બેડ ન્યૂઝ 6/6ની ઉપર જે બેડ ન્યૂઝ ભારે પડે તેના બાબત મિત્રો પરિપત્ર છે। ઘણા ઉમેદવારો શિક્ષકોને ઘરે મોકલી દેવામાં આવશે। 7,000 મિત્રો બંગાળની વાત હતી, તો મિત્રો આ ગુજરાતમાં પણ એ પ્રમાણે થવાનું છે 100%। તો એ માહિતીનો વિડીયો આ પરિપત્ર તમને જણાવશે। આ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લેવલ 1માં જોઈન થવાનું પણ ભૂલતા નહીં। આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરી બધાને ખબર પડે આ વિડીયો બાબત। તો હવે આપણે જે પણ પોઈન્ટ છે વિડીયોના મેઇન પોઈન્ટ કે કયા 6 પોઈન્ટ છે એની ચર્ચા કરી લઈએ। તો મિત્રો આ જે વિડીયો છે તે બધા ઉમેદવારોને લાગુ પડશે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। તો મિત્રો પહેલો પોઈન્ટ છે હાલ પૂરતું મિત્રો જે પણ ગાંધીનગરમાં જે પણ આંદોલન હતું તે મિત્રો મેં એક વિડીયો બનાવેલો હતો, તેમાં કીધું ભાઈ 26 દિવસ થઈ ગયા, હવે મિત્રો 32 દિવસ બાદ આંદોલન સ્થગિત કરેલું છે। હાલ પૂરતું આંદોલન સ્થગિત છે। ઉમેદવારોના 32 દિવસનું આંદોલનનો હવે અંત આવ્યો છે મિત્રો। ઉમેદવારો સતત કેટલા 32 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરતા હતા, તેનો અંત આજે આવ્યો છે અને મિત્રો તેનો અંત આવ્યો તો એ ખુશખબર છે, પરંતુ બેડ ન્યૂઝ છે એ પરિપત્ર જણાવે છે। પરિપત્ર તમને બતાવી દઈશ, એની ચિંતા ના કરતા લેવલ 1માં જોઈન થઈ જજો જો હોય તો। એના પછી વ્યાયામ શિક્ષકોની ભરતી માટે એક કમિટી રચાશે મિત્રો। આંદોલન કર્યું તો એના માટે એક કમિટી યોજાવાની છે, એ સારા સમાચાર છે મિત્રો। આંદોલન સ્થગિત થયું પણ સારા સમાચાર છે, 32 દિવસના આંદોલનનો અંત આવ્યો એ પણ સારા સમાચાર છે। આગામી 3 મહિનાની અંદર ભરતી પ્રક્રિયામાં અંગે એક સારો એવો નિર્ણય પણ લેવાશે મિત્રો, એની પણ 100% સચોટ વાત છે। અહીંયા તમે જોઈ શકતા છો, આપણી પાસે બધી માહિતી છે। હાલના ખેલ સહાયકો માટે નવી ભરતી કરવામાં આવશે, નવી ભરતીમાં તેનો સમાવેશ કરાશે મિત્રો। હાલના ખેલ સહાયકો જે પણ છે એ બધાનો જે નવી ભરતી આવશે એમાં સમાવેશ કરાશે, એ બાબત પણ માહિતી છે, તમે જોઈ શકતા છો। ભરતીમાં ઉમેદવારોની ઉંમર મર્યાદા વધારવામાં નહીં આવે મિત્રો। ઉંમર મર્યાદા છે તે 2 વર્ષ હમણાં વધારેલી છે, તો તમને ખબર હશે 38ની જગ્યાએ 40 કરેલી છે, એ પ્રમાણે મિત્રો માહિતી હતી। તો મિત્રો આ બધી માહિતી છે। જો તમને માહિતી સારી લાગી તો વિડીયો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। પરિપત્ર માટે લેવલ 1માં જોઈન થવાનું ભૂલતા નહીં।